તો વિદેશી કનેક્શન સામે આવ્યું છે અને આ આતંકી મોડ્યુલ જે ટેરર પ્લાન હતો તેના તાર ન માત્ર પાકિસ્તાન પણ અન્ય દેશ સુધી પણ જોડાયેલા હોઈ શકે। આ બાબતને સૌથી પહેલા મહત્વપૂર્ણ એક મોટા સમાચાર એ બતાવવા જઈ રહ્યા છે। દિલ્હી બ્લાસ્ટ બાદ સીસીએસની બેઠક પર બેઠક મળી રહી છે અને જે કોઈ ઘટના બની તેની પણ નિરીક્ષણ તે તપાસનો રિપોર્ટ અને તેની પર પણ એનાલિસિસ થઈ રહ્યું છે। છેલ્લા 2 કલાકથી આ બેઠક ચાલી રહી છે। વડાપ્રધાન મોદી અને તેમની અધ્યક્ષતામાં બેઠક થઈ છે। બ્લાસ્ટ બાદની જે પણ કોઈ પરિસ્થિતિ ઊભી થઈ અને તેની વિસ્તારથી સમીક્ષા કરવામાં આવી રહી છે અને જે રિપોર્ટ દિલ્હી પોલીસે આપ્યો છે પ્રાથમિક રિપોર્ટ તેની પર પણ એ એનાલિસિસ થઈ રહ્યું છે કે આ સમજવામાં આવી રહ્યું છે કે ક્યાં કઈ રીતે આખી ઘટના બની અને ક્યાં કોઈ જગ્યા પર ચૂક હતી અને હતી તો તેની પર હવે શું થઈ શકે છે, કઈ રીતે વધારે ને વધારે જે સિક્યોરિટી છે ડિફેન્સ સિક્યોરિટી તેને કઈ રીતે વધારે મજબૂત કરી શકાય, આ બધી જ બાબતોને લઈને જે લૂફહોલ્સ રહ્યા છે એ પણ સમીક્ષાનો એક ભાગ રહેશે। પણ અત્યારે હાલમાં આ સૌથી મોટી બાબત છેલ્લા 2 કલાકથી જે દિલ્હી બ્લાસ્ટ થયો અને 2 કલાકથી સીસીએસની બેઠક મળી છે અને બેઠકમાં એ તમામ પરિસ્થિતિ સમજવામાં આવી રહી છે। સમીક્ષા ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરી રહ્યા છે।